નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર. આજે આપણે આપણું ફિઝિક્સ સરળ ફિઝિક્સમાં IMP 1.01 જે આપણી સિરીઝ ચાલુ છે, જેમાં આપણે થિયરી કહેતા ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર 4 ગતિમાન વિદ્યુત ભાર અને ચુંબકત્વ, એમાં ટોટલ જે કઈ થિયરી છે ને હાફ થિયરી આજે આપણા વિડીયોની અંદર કરવાની છે. માટે આપણે નામ આપ્યું પાર્ટ એ. બોર્ડની અંદર જુઓ તો ટોટલ 7 થી 8 માર્ક જેવું વેઇટેજ છે. MCQ 2 માર્કના છે, 2 માર્ક વાળો પ્રશ્ન એક છે, 3 માર્ક વાળો પ્રશ્ન એ છે. આ વિડીયોની અંદર આપણે ટોપિક તો કે લોરેન્ઝ બળ, ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારિત કણ, બાયો સાવરનો નિયમ અને એમ કહેવાય કે રિંગ માટેનો નિયમ, સર્ટિકલનો નિયમ વગેરે અગત્યના સૂત્રો જુઓ તો વિદ્યુતીય બળ જે આપણે પહેલા ચેપ્ટરની અંદર ભણી ગયા, ચુંબકીય બળ QVB, લોરેન્ઝ બળ જે ખાસ અગત્યનું છે, પ્રવાહધારિત સળિયા માટેનું સૂત્ર, કેન્દ્રગામી બળનું સૂત્ર, આવી રીતે ત્રિજ્યા R = mv/qb, કોણીય આવૃત્તિ ઓમેગાનું સૂત્ર, આવર્તકાળ એટલે T નું સૂત્ર, ગતિ ઉર્જા એટલે K નું સૂત્ર અને રિંગના કેન્દ્ર પર મળતું ચુંબકીય ક્ષેત્ર B = μ0I/2R. આ અગત્યના સૂત્રો છે, બરોબર. અને આજે જે આપણે વિડીયોમાં જોવાના છે, એમ કહેવાય કે લગભગ આપણે 7 ક્વેશ્ચન વધીને 13 થી 16 મિનિટની અંદર આપણે સારી રીતે રિવિઝન કરાવવાના છે. તો દરેક વિદ્યાર્થીને એનો મેક્સિમમ લાભ મળે એના માટે અમારી જે ચેનલ છે જસાણ એજ્યુકેશન, જેને શેર, લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.